ભુજ નજીકના માધાપર જૂનાવાસના પ્રસાદી મંદિરમાં પવિત્ર હિંડોળા ઉત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે। મંદિરના પૂજારી નારાયણ ભુડિયાના જણાવ્યા અનુસાર આ પવિત્ર ઉત્સવમાં ભગવાન માટે દરરોજ અલગ અલગ અને મનોહર હિંડોળા સજાવવામાં આવી રહ્યા છે। આ હિંડોળા ઉત્સવ આગામી 29 ઓગસ્ટ સુધી ચાલશે। મંદિર પ્રબંધન દ્વારા તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ આ મનોરમ્ય હિંડોળા દર્શનનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। દરરોજ સાંજે હિંડોળા દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે। જૂનાવાસ માધાપર પ્રસાદી મંદિર અને 31 તારીખથી હિંડોળા ચાલુ થયા છે। દરરોજ હિંડોળા બદલે છે, જેને દર્શન કરવા આવો તો આવી શકે છે અને પછી 29 તારીખના હિંડોળા પૂરા થશે ત્યાં સુધી હિંડોળા રહેશે। તો હિંડોળા દર્શન કરવા આવો તો બધા આવી શકે છે। હિંડોળામાં મહારાજને આજે આપણે ચતુર્માસમાં થાય છે, અષાઢ બીજથી ચાલુ થાય, અષાઢ બીજ અને પછી શ્રાવણ મહિનાની બીજના પૂરું થાય।